હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. કેમ છો? મજામાં ને? આપણા વ્લોગ જોતા હોય ને એ બધા મજામાં જ હોય. લાગશે વાર, આવશે મજા. તો આપણી મસ્ત સવાર પડી ગઈ છે અને આપણે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે હવે જઈએ ઓફિસ બાજુ. ચાલો, હવે આપણે ફ્રી થઈ ગયા છીએ ને નીચે જઈએ. થોડોક કેવો માહોલ છે કે અમારો મિત્ર આવી ગયો જો પાછો અહીંયા. અરે તારે શું થયું? લગ્નની તારીખ આવી કે ન આવી? હજી વાર છે. આના લગ્નમાં આપણે બધાને જ આવવાનું છે. તમારે બધાને આવવાનું કહી દે. તમારે બધે આવવાનું. હા બસ એમ. તેજીનો માહોલ આવ્યો હોય ને એવો અત્યારે રોડ ઉપર નજારો છે. જોવો તમે છે ને. બાકી ચાકા જામ ટ્રાફિક છે. બોલ ભાઈ, શું કરવાનું? જમવાનું શું છે? જમવાનું મગવી નાખ્યું. આપણું જમવાનું થઈ ગયું છે. આપણે આની યારે જમવાનું છે આજે બપોરે. આમ બે હમણાં જમવાનું છે. ટ્રાફિક જોતા એવું લાગે છે કે હવે ધંધામાં તેજી એવી હોય ને એવું લાગે છે. જોવો તમે, ટ્રાફિક ઘટે જ નહીં કાંઈ. હવે દિવાળીનું વેકેશન ખુલ્યું છે સાચું. તો ચાલો, હવે આપણે ફાઇનલી જમવાનું આવી ગયું છે ને આજે શું જમવાનું છે ને જોઈએ. હવે મને તો ખબર નથી લોકોએ શું મગાવ્યું હોય નહીં. તો ચાલો જઈએ જમવા. છે ને, કાંઈ ઘટે નહીં. એક નંબર હોય જમવાનું, કાંઈ ઘટે નહીં. પાટોડી છે, ડુંગળી છે, ખમણ છે. ખમણમાં પાછા સેવ મમરા નાખ્યા, ટેસ્ટ અલગ જ આવે ભાઈ. ઘટે નહીં, ઘટે તો જિંદગી ઘટે. ફાઇનલી આપણે જમી લીધું છે ને જમીને હવે આપણી બેઠકે જઈએ થોડીક વાર બેસવા માટે અને પછી જઈએ ઓફિસે. આપણી બેઠક છે ને, આપણી જગ્યા ખાલી જ હોય. જો હું તમને બતાવું કેમ. બાકી થોડીક વાર અહીં બેસીએ અને પછી જઈએ ઓફિસે. કોઈ લેડીઝને છે ને સાડીમાં મારવા માટે લેસ જોઈએ ને તો કોમેન્ટ કરજો, તમને પણ લેસ આપવામાં આવશે. જો આ પૂરા કેટલોગ છે ને, આ બધા લેडीज लोग છે यहाँ से है ना, सब लेके आते हैं यहाँ पे. और जो आपको चाहिए ना वो आपको बताना, वो मैं निकाल के आपको दे दूंगा. और रिजनेबल रेट है हमारा. अरे वो सब बनाने के लिए रेडी है, कारीगर को भरने के लिए दिया है. कल आओगे ना तब कल सब हो जाएगा. ये सब हो जाएगा कल. 5 વાગી ગયા છે અને આપણે નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો એક ફ્રેન્ડ આવે છે, એની ભેગા આપણે વડાપાવ મગાવી લીધા છે. બધાના મગાવી લીધા છે ઓફિસમાં. તો જોઈએ હવે કેવી પાર્ટી થાય છે. આવે એટલે હું તમને બતાવું. વડાપાવનું પાર્સલ આવી ગયું છે ને હવે વડાપાવ ખાઈ બાકા ઝીક બોલાવવાની છે આજ તો. લેવાની છે. વાહ ભાઈ વાહ, પટ્ટીઓ. એમાં કઈ ઘટે જ નહીં ભાઈ. હા એ વડાપાઉં કરતા તો ફટી જાજી એવી લાગે. હું જમ્બો વડાપાઉં છે હો. જોવો તમે, એક ખાવ ને એટલે બઠા. અને હજી કયા 2 વડાપાઉં નથી. જોવો હું તમને બતાવું. હજી તો આમાંથી નીકળ્યા જ કરે છે. જોવો એટલે કેટલા છે ને એનું કઈ નક્કી જ ન હોય. ચાલો હવે જમી લઈએ. જમી લઈએ એટલે થોડોક નાસ્તો કરી લે. જમવાનું નથી બેઠા, નાસ્તો કરવા બેઠા છીએ. તો એટલું જ જોઈએ. તમને એમ લાગે કે જમવા બેઠા છીએ, પણ જમવાનું નથી. અત્યારે 5 વાગ્યા નાસ્તો કરવા બેઠા છીએ. તો હાલો બધા વડાપાઉં ખાવા. એક નંબર વડાપાઉં છે, બાકી કાંઈ ઘટે નહીં. હાલો તમે બધા વડાપાઉં ખાવા. બધાએ હે ને 2-3 વડાપાઉં ખાધા ને તોય એક હજી વડાપાઉં વધ્યું એટલે ભાઈને બોલાવ્યો પાછા કે હાલો ખાવા. હા, તમારી માટે સ્પેશિયલ તમારા ભાગનું હોય છે ને. જો આ વધ્યું વડાપાઉં લઈ લ્યો. આ પટ્ટી હાલશે કેમ થાય તમારે એટલી બધી? ખૂટી જાય કે? અમારી ઓફિસ છે ને નાસ્તો કોઈ દી કટોકટી આવે જ નહીં. અચાનક કોઈ માણસ આવી જાય ને તો આરામથી એને થઈ જાય ને એટલું અમારી પાસે નાસ્તો હોય જ વધારે.
જોવો તમે એટલું એક તોય આ ભાઈ આરામથી નાસ્તો કરી લે ને એટલો અમારી પાસે માલ પીડ્યો જ હોય. બોલો. નાસ્તો મેં છે ને કટોકટી કોઈથી મગાવતા જ નથી. તો હાલો આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને ઓફિસ બંધ કરીને પછી આપણે જઈએ ઘર બાજુ. તો જોઈએ આજે ક્યાં જવાનો પ્લાન છે એ સાંજે. કાલે તો કાકાના ઘરે ગયા હતા, આજે પણ એક જગ્યાએ જવાનું છે. જો જવાનો પ્લાન થાય ને તો હું ચોક્કસથી તમને કહીશ, એટલે વ્લોગમાં બન્યા રહેજો તમે બધા. ફાઇનલી આજે ઢોસા ખાવાનો પ્રોગ્રામ છે, તો આપણે ઢોસા ખાવા જવાનું છે. કઈ જગ્યાએ ઢોસા ખાવા જવાનું છે એ કંઈ નક્કી નથી, તો વ્લોગમાં તમે બન્યા રહેજો. કઈ જગ્યાએ ઢોસા ખાવાનું છે ને હું તમને બતાવીશ. તો ચાલો બધા વેઇટ કરે છે, તો ચાલો આપણે નીકળીએ ઢોસા ખાવા તરફ. તો ફાઇનલી આપણે જીજે ભાઈમાં ઢોસા ખાવા પૂગી ગયા છે અને જોઈ શકો છો તમે જીજે ભાઈ ઢોસા. હાલો ફર્સ્ટ ક્લાસ જમાઈ ગયું છે અને થોડીક વાર બેસીએ ને પછી જઈએ ઘરે. તો ફાઇનલ હવે આપણે રૂમે પૂગી ગયા છીએ અને હવે સૂઈ જઈએ. મળશું કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો, લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે જ જઈને સબસ્ક્રાઈબ કરી. આગળ ઓર પણ મજા આવશે, લાગશે વાર આવશે મજા.